ન્યૂઝ આવી પહોંચી છે ડાકોર રણછોડરાયજીના મંદિરે. ત્યાં હજારો વર્ષ ઇતિહાસ અને અનોખી ભક્તિનું પ્રતીક ગણાય છે. તો ચાલો આ મંદિરનો મહિમા જાણીએ. આ વાત છે વિજયનાથન બુડાના અને તેમની પત્ની ગંગાબાઈની, જે રાજપૂત હતા અને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. તેમનો એક નિયમ હતો કે તેઓ દર 6 મહિને એક વખત તુલસી લઈને પોતાની પત્ની સાથે દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા જતા અને ત્યાં તુલસી અર્પણ કરતા. આ પ્રથા ઘણા વર્ષો સુધી ચાલતી રહી. આજના સમયમાં પણ ડાકોરથી દ્વારકાનું અંતર લગભગ 500 કિલોમીટર છે. તો તમે સમજી શકો છો કે તે સમયમાં પણ આ યાત્રા કેટલી કઠિન રહી હશે. એક સમય એવો આવ્યો કે તેમની ઉંમર 72 વર્ષની થઈ ગઈ અને તેઓ દ્વારકા જઈ શકતા ન હતા. ત્યારે એક રાત્રે સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે આવતી વખતે જ્યારે તમે દ્વારકા આવો ત્યારે બળદગાડું લઈને આવજો, કારણ કે હું તમારી સાથે ડાકોર આવીશ. પછી ભગવાન શ્રી કૃષ્ણએ તેમની સાથે બળદગાડું લઈ અને દ્વારકા પહોંચ્યા. જ્યારે દ્વારકાના પંડિતો અને તેમને આ વખતે બળદગાડુમાં આવેલા જોયા ત્યારે તેઓ પૂછે છે કે આ વખતે બળદગાડું લઈને કેમ આવ્યા છો. આ રીતે તેઓ ડાકોરની સીમા નજીક પહોંચ્યા અને ત્યાં સિદ્ધિ બિલેશ્વર મહાદેવ મંદિર પાસે એક નીમના વૃક્ષની છાયામાં થોડો આરામ કરવા માટે રોકાયા. એ જ સમયે દ્વારકામાં જ્યારે દ્વારકાધીશની મૂર્તિ ગાયબ થઈ જાય છે ત્યારે ત્યાં ભારે હલચલ મચી જાય છે. બધા પંડિતો અત્યંત ક્રોધિત થઈ ડાકોર તરફ રવાના થાય છે. અહીં જ્યારે ભક્ત બોડાણા દ્વારકાધીશની મૂર્તિ સાથે પોતાના ઘરે પહોંચે છે ત્યારે તેમની પત્ની ગંગાબાઈ તેમને જોઈને અત્યંત પ્રસન્ન થાય છે અને પૂજા કરીને તેમનું સ્વાગત કરે છે. થોડા સમયમાં જ દ્વારકાના પંડિતો પણ ડાકોર પહોંચી જાય છે. જ્યારે આ વાત ભક્ત બોડાણાને ખબર પડે છે ત્યારે તેઓ ખૂબ ડરી જાય છે. ત્યારે દ્વારકાધીશ તેમને કહે છે, તમે ડરશો નહીં, મને ગોમતી તળાવમાં છુપાવી દો. પરંતુ જ્યારે પંડિતોને આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ ક્રોધમાં આવી ભક્ત બોડાણા પર તીર ચડાવે છે, જેના કારણે ઘણું રક્ત વહે છે અને ભક્ત બોડાણાની મુક્તિ થાય છે. જ્યાં તે મૂર્તિને તળાવમાં મૂકવામાં આવી હતી ત્યાંનું પાણી લાલ થઈ જાય છે. આ જોઈને બ્રાહ્મણોને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. બધા મળીને દ્વારકાધીશ પાસે ક્ષમા યાચના કરે છે અને તેમને પોતાના સાથે દ્વારકા આવવા માટે વિનંતી કરે છે. પરંતુ દ્વારકાધીશ સ્પષ્ટ ઇનકાર કરે છે અને કહે છે કે હું હવે ડાકોરમાં જ રહીશ. જો તમારે હોય તો મારી મૂર્તિ વજન જેટલું સોનું ગંગાબાઈ પાસેથી લઈ લો. આ વાત પર બધા બ્રાહ્મણો સંમત થાય છે. ત્યારબાદ મૂર્તિને તોલવામાં આવે છે અને ત્યારે એક ચમત્કાર થાય છે. મૂર્તિ અચાનક અત્યંત હલકી બની જાય છે અને માત્ર નાકથી નથના વજન જેટલી રહે છે. આ જોઈને બધા પંડિતો ખૂબ નિરાશ થાય છે અને તેમને માત્ર તે સોનાથી નથ લઈને દ્વારકા પરત જવું પડે છે. પછી ગોમતી તળાવના કિનારે એક મંદિર બનાવવામાં આવે છે અને ત્યાં દ્વારકાધીશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જેને આજે આપણે સૌ રણછોડરાય નામે ઓળખીએ છીએ.
પૂજારી હેમંતભાઈ સેવક, એની પાસેથી જાણીશું ડાકોર મંદિરની મહિમા. કેમ છો હેમંતભાઈ? જય રણછોડ, જય શ્રી કૃષ્ણ. આપનું પૂરું નામ? હેમંતભાઈ સેવક પિન્ટુભાઈ. ડાકોર મંદિર છે એની પ્રાચીન મહિમા શું છે? ડાકોર મંદિરની પ્રાચીન મહિમા એ છે કે અહીં ભક્ત બોડાણા હતા, તેમની બાઈ ગંગાબાઈ હતી. 70 વર્ષ સુધી એમણે પૂનમ ભરી 70 વર્ષ કોઈ કશું માગ્યા વગર પૂનમ ભરી છે એમણે. ત્યારબાદ ભગવાન પ્રસન્ન થયા અને ભગત બોડાણાને ચલાતું નહોતું, એટલે ભગવાને બોડાણાએ એવું કીધું કે ભગવાન હવે મારાથી નહીં અવાય, તમારા દર્શન નહીં થાય. ત્યારે ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા કે તું હવે આવજે તો ગાડું લઈને આવજે, હું તારી જોડે તારા ગામ આવીશ. ડાકોર મંદિર છે એની પૂજા વિધિ વિશે અમને જણાવશો દર્શક મિત્રોને? અહીં સવારના પરમાં 6:45 વાગે મંગળા આરતી થાય છે. ત્યારબાદ ભગવાનને કેસર સ્નાન થાય છે. ત્યારબાદ ભગવાનને વસ્ત્ર ધારણ કરે છે. ત્યારબાદ શણગાર થાય છે અને ત્યારબાદ 8:30 વાગે શણગાર ભોગ આવે છે. શણગાર ભોગ પછી ભગવાન શણગાર ભોગ આરોગવા બિરાજે છે. ત્યાર પછી 9 વાગે શણગાર આરતી થાય છે. ત્યારબાદ 11 વાગે રાજભોગ આવે છે. રાજભોગ ખુલ્યા બાદ ભગવાન આરતી થાય છે રાજભોગની. ત્યારબાદ ભગવાન પડી જાય છે અને ત્યારબાદ 4 વાગે ઉત્થાપન આરતી થાય છે. ભગવાન એમાં લીલો મેવો ધરે છે. ત્યારબાદ 5:30 વાગે શયન ભોગ આરતી થાય છે, એમાં ભગવાન કેસરવાળું દૂધ જમે છે. ત્યારબાદ સખડી ભોગ આવે છે, 56 ભોગ કહેવામાં આવે છે, જેને ભગવાન આરોગવા બિરાજે છે. આ નિત્ય ક્રમ અનુસાર આ ભોગ કાયમ પ્રથા ચાલુ છે. આપનો ખૂબ ખૂબ આભાર કે આપને દર્શક મિત્રોને આટલી સારી ડાકોર મંદિરની મહિમા અને એનું મહત્વ સમજાવ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. ડાકોરની મહિમા, ડાકોરનું મહત્વ અને ડાકોરની પ્રાચીન વાતો કરીએ. કેમ છો જીગરભાઈ? મજામાં. તમારું પૂરું નામ? જીગરભાઈ બારોટ. અને ડાકોરની પ્રાચીન મહિમા શું છે એ દર્શક મિત્રોને જણાવો. ડાકોર નામ તો પછી પડ્યું. સૌ પહેલાં ડાકોરનું નામ ડંકપુર હતું. અહીંયા ડંક મુનિએ 1212માં એક શિવલિંગ સ્થાપિત કર્યું હતું અને એની સેવા પૂજા કરી હતી. અને આજે ગુમતી ઘાટે પણ ડંકેશ્વર મહાદેવ તરીકે એ ઓળખવામાં આવે છે. ઘણી વખતે ઘણા લોકો અહીંયા બાબરી ઉતારવા પણ મહાદેવના મંદિરે આવે છે. અને આશરે 1500માં રણછોડજી પોતાની પત્ની સાથે એટલે લક્ષ્મીજી સાથે અહીંયા ડાકોર મંદિરની અમને બિરાજમાન થયા હતા. ડાકોર મંદિરની સ્થાપના ક્યારે થઈ અને તેમાં કયા રાજાઓનો ફાળો હતો? ડાકોરની સ્થાપના આશરે 1717માં વડોદરાના જે રાજા હતા ગાયકવાડ, એમના મુનિઓ દ્વારા કરવામાં આવી હતી. ડાકોર મંદિર આજે 9 ગ્રહ અને 12 રાશિઓના આધારિત બનાવવામાં આવેલ છે. આજના સમયમાં ડાકોર યાત્રાધામનું મહત્વ શું છે? આજના યુગમાં ડાકોરમાં એટલે તમે કોઈ પણ જગ્યાએ દેવ દર્શન કરવા જાઓ, તમે કોઈ પણ જગ્યાએ યાત્રા કરવા માટે જાઓ ત્યારે તમારે ડાકોર આવવું જ પડે દર્શન કરવા માટે. અને જો તમે ડાકોર ના આવો તો તમારે એ યાત્રા અધૂરી ગણાય છે. આ મંદિર સાથે એવી કઈ માન્યતાઓ છે જે વધુ પ્રચલિત છે? આ મંદિર બહુ વર્ષો જૂનું છે અને ડાકોરના ઠાકોર તરીકે પણ ઓળખાય છે. રાજા રણછોડનું મંદિર છે, દ્વારકાધીશનું મંદિર છે. એટલે આમાં તો કંઈ કહેવાનું આવતું જ ના હોય. આની જોડે બધી જ આસ્થાઓ બધી સંકળાયેલી જ હોય છે. ફાગણ પૂનમ અને જન્માષ્ટમીમાં અહીંયા કયું આયોજન કરવામાં આવે છે? જન્માષ્ટમીની અંદર અહીંયા આગળ જન્મ ઉત્સવનો પ્રસંગ કરવામાં આવે છે. ફાગણ મહિનાની અંદર હોળી ધૂળેટી આવતી હોય છે. અહીંયા સંઘ આવતા હોય છે, 52 ગજની ધજાઓ લઈને ચાલતા પગપાળા સંઘ આવતા હોય છે. અને અહીંયા આગળ ફૂલ ઢોર એટલે કે હોળી બી રમાતી હોય છે. અને અહીંયા આગળ હજારોની સંખ્યાની અંદર ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ડાકોર મંદિરના સ્થાપત્ય અને શિખરનું કોઈ વિશેષ મહત્વ છે? હા, મેં પહેલાં જ તમને કહ્યું કે ડાકોરનું જે શિખર બનાવવામાં આવ્યું છે એ 9 ગ્રહ અને 12 રાશિઓના આધારિત બનાવવામાં આવે છે. જે પબ્લિક દર્શન કરવા માટે આવે છે જેમાં 50%થી ઉપર કોઈને ખ્યાલ જ પણ નથી હોતો આ વસ્તુનો. જ્યારે તમે કોઈ પણ જગ્યાએ દેવ દર્શનમાં તમે દર્શન કરવા માટે જાઓ ત્યારે એ મંદિરનો મહિમા તમને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે કઈ આશાથી બનાવેલું હોય છે એ પહેલાં તમારે જોવું પડતું હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર કે આપને
વિશેષ માહિતી આપી. અને અંતે હું આપને એક પ્રશ્ન કરવા માંગુ છું કે આપ અંતે યુવા પેઢીને શું સંદેશ આપવા માંગો છો? હું છેલ્લે યુવા પેઢીને એક સંદેશ આપવા માટે માગું છું કે અત્યારે હાલ કળયુગ ચાલી રહ્યો છે, તો આજે જે પબ્લિક આપણી જે ધાર્મિક બાજુમાં વળી છે એમાં 60% તો જે કોઈ વળ્યા જ નથી, 40% ખાલી કરે છે. પણ જો 100% જો ધાર્મિક બાજુમાં વળી જાય તો એ લોકોનું જીવન ધન્ય થઈ જાય એમ છે. જય ગોગા મહારાજ, જય રણછોડરાયજી. ડાકોરથી રણછોડરાયજી મંદિરની આસ્થાની ઝલક સાથે KTV ન્યૂઝ હું અપાનાથી અશિતી. નમસ્કાર.